રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે જો હવે માવઠું તો કાંઈ અત્યાર સુધીમાં બહુ એવું બધું ખાસ નડ્યું નથી અને સાટા ટૂંકમાં આવે અમારા અહીં બહુ નથી. ઘણા ભાઈઓ કાલે કમેન્ટમાં આપને પૂછતા હતા કે જીતુભાઈ તમારા તલના ઉપડા પીડ્યા છે તો માવઠું કેવું છે. તો આજે સવારની થઈ ગઈ છે 7 તારીખ. તો 7 તારીખની 6 તારીખની રાત પણ સવાર આજે 7 તારીખ થઈ ગઈ છે બરાબર. તો અત્યાર સુધીમાં તો કોઈ ખાસ એવું નુકસાની કરે એવું માવઠું નથી અમારે થયું. પણ જો આ રીતનું છે ફરિયા ભીના થાય અને થોડું ઘણું પાણી આમ ભેગું થાય બારું ટૂંકમાં જાય એવું ટૂંકમાં માવઠું આવે છે. અને એ ઝાપટ બહુ હેવી નહીં, ટૂંકમાં સાટા નહીં આવે એમ. પતરા ખખડે પતરા પાસે પાણી પડે હેઠું એવી રીતની ટૂંકમાં ઝાપટ આવે ને એ આના કરતાં વાડીએ પાછો આપણે વરસાદ ઓછો છે એટલે બહુ વરસાદ એવો કાંઈ નડતરરૂપ થાય એવું છે નહીં. એટલે માવઠું એ રીતનું છે. અને ઘણી જગ્યાએ છે હોતે બહુ વરસાદ છે, નુકસાનીકારક છે, નદીઓ કાઢ નાખી એવા હોતે વરસાદ છે. પણ આપણે અહીંયા ટૂંકમાં ઓછો છે એમ. તો જો ગૌ માતા બાંધી જાય અને આરામ કરે છે. જો એને દોવાનું કામ ને વાસીદાનું કામ ને થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો મીરાના દર્શન હું કરું ત્યાં તમે વિડીયોને લાઇક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો, ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા જો શાંતિથી બાંધી એટલે માવઠું તો બહુ કાંઈ નડતરરૂપ નથી. એમાં તમારા બધાના આશીર્વાદ છે અમારી સાથે. તો ખૂબ ખૂબ તમારો આભાર. નંદી મહારાજ અહીંયા બાંધી તો ટ્રેક્ટર લઈ લીધું છે અહીંયા સાયા ટૂંકમાં એટલે કે પલરે નહીં એમ. બધું જો આ રીતનું ગોઠવણી કરી લીધી, ગાડીઓ ને બધું હાકર મૂકર એમાં વયસમાં નંદીને બાંધ્યો છે ને અહીંયા કોરણી ને પાછી 32 દાતાની ખાટલી ઓલી બાજુ પાછળ ને ટ્રેક્ટર ને નંદી ને ગાડીઓ બે ને આ એક કોરણી ને બધું ખાસા ખુશીમાં હમાડી દીધું આ રીતે. બા ને ભાઈ બેઠા અહીંયા. કા બા? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બા બેઠા છે. રામ રામ ને સીતારામ બધાને. હાલો વાડી આવું તમારે નીંદવા? ના પાડે નીંદવા હાલવાડી ખડ થઈ ગયું બહુ. આવું છે? હાલો પણ મારા ભેગા હું લઈ જાઉં. હાલો હે હાસી ને આવું? ના રે ના. ના આ તો મારો આવો હે હમણાં નહીં થોડાક દી ખમ પછી છોકરા વી છે ને એટલે બધા ભેગા ટ્રેક્ટરમાં જવું આપણે. હજી વાર છે એટલે એમ બાને કાંઈ વાંધો નથી. હવે ભલે આટો મારવા આવે પણ આપણે કામ તો કરાવવું જ નથી. હવે કદાચ રેડી થઈ જાય ને આવું તો કામની તો ના કામ કરાવવું જ નથી. પણ ટૂંકમાં આટો મારવા વાળીએ એમ થાય કેટલા ટાઈમથી નથી આવ્યા એટલે વાળીએ આટો મારવા જાય એમ. તો એની પણ ઈચ્છા હોય પણ છતાંય આ ઘડિયાળી નથી લઈ જાવ. બા થોડાક દેખામો હો. અહીંયા હાલે છે હંજવારી પોતાનું કામકાજ. હંજવારી પોતાનું કામકાજ હાલે. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આવી રીતે હંજવારી કાઢવાનું એમ ને. છે મિત્રો વાગવામાં 4:30 જેવું થાય છે ને આપણે હું આવ્યો વાડીએ આટો મારવા. અને કાલ આખા દિવસના વિરામ બાદે પાછો આજે ટૂંકમાં વરસાદ થોડોક આવ્યો. માવઠું એટલે આમ જોકે માવઠું તો આને ન કહેવાય, કારણ કે માવઠું હોય ને તો એ 1-2 દિવસ અને વધીને 3 દિવસ તો એ 3 દીનું હોય માવઠું. અને માવઠું પાછું એ રીતનું હોય કે 2 ગામમાં હોય ને 10 ગામમાં ન હોય ને, ક્યાંક અમુક ઠેકાણે છૂટ હોય ને અમુક ઠેકાણે વળી થોડુંક વધારે હોય ને એને માવઠું કહેવાય. બાકી આ કાયદેસરની છે ને વરસાદ જ કહેવાય ને આ કાયદેસરની નુકસાની જ કહેવાય. બધાને અટાણે લાગટ જ્યાં ફોન આવે જ્યાં સમાચાર જોવો બધે વરસાદ 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 જ. અને અમારે તો જો કે વરસાદ આમ એમ ગણીને તો ઓછો છે, એટલો બધો નથી. બાકી તો ટાકર ભોમાં પાણી હાલે ને એટલો આજ વરસાદ આવ્યો. બાકી પરમ દિવસ એટલો બધો નહોતો. બાકી કાલ આખો દિવસ કાંઈ નહોતું. અને તલના આપણે અત્યારે કાયદેસર કાલે રોટાવેટરે હાલી ગયું હતું. જો આપણે તલવાળામાં કાલે છે ને રોટાવેટરે હાલી ગયું હતું. એ રોટાવેટર હાલેલમાં અત્યારે થઈ ગયો ગારો અને ઉપડા પડ્યા છે 5-6 ઉપડા પડી ગયા. પણ એ અત્યારે તો કાંઈ
એમાં થાય એવું છે નહીં. અને કાલે સવારે પછી થોડુંક આમ વરાપ જેવું થાય ને તો ઊભા કરી લેવું જોઈએ. કાંઈ પડેલું છે, એક બે આમ આગળ છે. અને આ વરસાદનું તમે રૂપ તમે જોઈ શકો છો. આમાં અત્યારે વીજળી થાય છે અને ગાજે છે ખોદાઈ. અને ગિરનાર જો હાવ નજીક આવ્યો એમ લાગે કે આ રીતનો ગિરનાર છે. અને વરસાદનો કલર છે ને એ વોચ ગિરનારનો થયો. જો આ રીતનો ગિરનાર છે. આ બાજુ આજ ખુલ્લું છે, જેતપુર સાઈડ, ગોંડલ સાઈડ ને એ બાજુ બધું ખુલ્લું. પાછળથી જ આ નીકળતું આવે છે. આ ઉગમણી સાઈડ છે ને બધું જ આ રીતનું નીકળતું આવે. હવે પછી રાતે કદાચ શું થાય બહુ નક્કી નહીં, બરાબર. તો એ રીતનું છે. હવે આગળ રાતે કદાચ આવે હોતે નક્કી નહીં, પણ અત્યારે તો હજી એવું કંઈ ખાસ બહુ નુકસાની એટલી બધી તો નથી બહુ, જો કે પણ તોય છતાંય એટલી તો આમાં થોડી ઘણી નુકસાની થાય જ. એનું કારણ એવું છે કે જે તલના બૈઠિયા છે ને ફાટી ગયા હોય ને, ફૂંકાઈ ગયા હોય, એમાંથી દાણો વરસાદ આવે ને એટલે ઉભરાઈ જાય. ટૂંકમાં ઉભરાઈને બહાર વી આવે એટલે એ હાથમાંથી, આપણા હાથમાંથી જાય, ટૂંકમાં ખેતરમાં પડી જાય. એટલે કોઈના હાથમાં ન રહે. એટલે એ નુકસાની ટૂંકમાં. બાકી તો પવન હતો જોરદાર, એની હિસાબે તોય જો આપણે 5-6 ઉભરા પીડ્યા. બાકી જો બાંધેલ ન હોત ને, આ રીતના બાંધ્યા ન હોત ને, તો કેટલા ઉભરા પડી જાય ને એ નક્કી નહીં. હા, બાંધી દીધા ને એટલે થોડોક ફાયદો થઈ ગયો એ રીતનું. અને ત્રાહા કોક હોય ઉપડા લી જ પડ્યા છે. બાકી તો લગભગ વાંધો નથી આવ્યો. બાકી વાડીએ બીજું કાંઈ કામ અત્યારે થાય એમ નથી. અને આ ઝાડ વાવને તો જો આ હરોળી નાખ્યા, હેસોડું બધું જો હેઠે ખેરી નાખ્યું, બધું પાકલ ગુંદાન પાન ને બધું ખેરી નાખ્યું. શાકભાજી બધું છે ને આડા હવરું ત્રાહું બાંગું બધું કરી નાખ્યું આ રીતે. અને વાઢિયું ખડ એ પણ બધું હુરાવી દીધું, કારણ કે પવન વધુ પડતા હિસાબે વરસાદ ઓછો પણ પવન વધુ. અહીં એક રાવણાની ડાયર ભાંગી ગઈ છે, એ પણ જો ભાંગી ગઈ છે. આ ભીંડો પણ જો ત્રાહો કરી નાખ્યો હાવ. આ રીતનો ત્રાહો થઈ ગયો. હવે તો સીધો મીંડો થવા, પણ તા પાછો પવન ઉપડતો આવે. જો અત્યારે આમથી જ પવન છે. અને રૂપ તો જો તમે એનું કારું ડિબાંગ જેવું થયું. એમાં વીજળી થાય છે ને ગાજે હોતી. અને આમ જો આને હાવ કાંઈ કામ નથી, બધા બેઠા જો હાવ નિરાયતે. શું કે સારું પાણી મંડો વારવાથી હાલો તલમાં ભગવાને પાઈ દીધું. હે પ્રવીણભાઈ, ભગવાને પાઈ દીધું. પી ગયો થોડું કોઈ પછી. જો નિરાયત કરીને બેઠા બધા. બીજું શું કરવું અટન વરસાદનું? કાંઈ કામ થાય એમ નથી. ભજીયા બનાવો, બીજું શું હોય ખવાય. ભગવાનની દયા છે. ભગવાનની દયા પરાયણે. હા હે ને અંદરથી બોલાય છો આવું. કા પ્રવીણભાઈ કે ઓમ હાસું હાસું કહેશો અંદરથી જ્વાળામુખી ફેલાઈશ. કા 15 જૂન પછી આવી રીતે આમ કારું થતું હોય તો મજા આવે. એમ થાય કે નહીં, બાકી હે હો. એટલે એ તો મેં શરૂઆતમાં જ કીધું, હાલ માવઠું ન કહેવાય. માવઠું હોય તો વધીને 2-3 દિન હોય, અને 2 ગામમાં હોય ને 10 ગામમાં ન હોય. અને એ પાછું આટલો બધો વરસાદી ન હોય. હોય તો એ 60 ફૂટ વધારે હોય ને કદાચ હોય તો અડધો ઇંચ વરસાદ હોય ને આ 5-7 ઇંચ પડે. એનું શું કરો, નદીઓ કાઢી નાખે. બોલો, ડેમું ખાલી થયા તો એ પાછા ભરતી થાય. મને એમ છે ઓરવણા વારવણ સારું એમાં ઉગી જાય બધી. એટલે અત્યારે તો છે ને તો ડુંગળીઓ આપણા ગામમાં નહીં, ડુંગળીઓ લગભગ ખેતરું પડ્યું છે. નહીં પડ્યું હોય, લાગત પડી. એટલે નુકસાનીના તો છે ને પાર જ નથી. બાકી તલના ઉભડા એટલા પડ્યા છે અત્યારે, વઢાય છે એટલા. હજી વાઢવાનું તોય સંબંધ જ નથી કરતા, માણસ ચાલુ જ રાખે છે. હજી આજની તારીખમાં આપણા રાજાભાઈ નહોતી વઢાતી, એ કહો આજની તારીખમાં વઢાય છે. એટલે વાઢવાનું ચાલુ છે અને ઉભડા કરેલા છે. એટલે ઓમ થાય છે કે આ ખુલ્લું થાય તો સારું, બિહાર ખેરવામાં એમ. બાકી તેવું બધું હાલે છે જે થાય. બીજું હું આમ તમે અને આ એમ કે હું વિખાવાનો નથી. આ બાજુ વિખાય તો આ બાજુ પાછું થઈ જાય. આમનું નીકળું તો આ બધું લાગત પેક થતું હવે. એટલે એવું બધું હાલે છે ને હાયલા રાખે. બીજું તો કેમ કરવું કેમ. મિત્રો જો અત્યારે કંઈક ખેતરમાં હવે એવું થયું ને એટલે હું આવ્યો અત્યારે ખેતરમાં. અને હવે તો આમ કાયદેસર ગારો તો છોટે, પણ જો આટલો હગડે ટૂંકમાં
કોરી જમીન નીકળે એટલે કે એટલા માટે પલરું છે જ એટલું બબે આંગર જેવું પલરું છે બાકી તો આ બધો હુકલ નીકળે એટલે વરસાદ તો કાંઈ ખાસ એટલો બધો નથી અને તલની જો વાત કરીએ તો તલમાં તો હજી દોડવા છે એના મોઢા નથી ફાટ્યા ને એટલા ભાગશાળી છે જો મોઢા ફાટી ગયા હોય ને તો કદાચ ઉભરાવાની શક્યતા રહે અને આટલો વરસાદ તો દેખાય નહીં અને નડશે ક્યું કે આ સાટા છે ને આ વારવા ટાણે છે ને ઉભરા આપણે આમ તરફારમાં વારવા ટાણે આમાં ગારો આવી છે થોડો એટલે કે ધૂળનો પ્રશ્ન થાય એમ કે બીજું તો કોઈ બીજી નુકસાની ટૂંકમાં અત્યારે તો હાલ દેખાતી નથી પણ જે આ પડે હવે હજી પડે તો એમાં કંઈ ઓમ ખરતી નથી પણ હવે સુકાઈ ગયા પછી પડે તો ઉપડું તો એ નુકસાની પણ તા તો મને એમ છે ભગવાન કંઈક આ નહીં હકેલી લે અને જો નહીં હકેલે તો અમથું કાંઈ નથી થવાનું આ બાજુ પાછો બધો વરસાદ નીકળો જ છે હવે આ બાજુ જે હતું એ વયું ગયું આમ આગળ નીકળું અને આ પાછું આમથી નીકળતું આવે છે એટલે બેગદીકમાં તો હવે 2 દિનની આગાહી છે પછી તો આગળ શું થાય હજી તામાં છે ને તો મોટા ખુલ્યા જ નથી ક્યાંય એટલા માટે ટૂંકમાં નુકસાની નથી અને ઘણા ભાઈઓ આપણને કમેન્ટમાં કહેતા હતા કે આને ભેગું કરીને ઢાંકી દો તો ભેગું કરીને ઢાંકવામાં આ કેદી ભેગું થઈ રહે આ 6 વીઘાના તલ 261 ઉપડા છે બરાબર તો ક્યારે થઈ રહે એટલે એમ ટૂંકમાં ભેગું થાય નહીં અને ભેગું કરવાનું શું છે આ જો આ ખુલ્લું છે તો હવા ખાય બધું વરસાદ હોય એટલી વાર જ પલરે ને પછી તો ખુલ્લું છે એટલે તો હવા જ ખાવાનું છે તડકે તપવાનું છે અને ઓલું પછી બાટ લાગે તો પછી ક્યાંય ગયા તા ક્યાંય નહીં એવું ટૂંકમાં થઈ જાય એટલા માટે આ ખુલ્લું છે ને એ ફાયદામાં છે બાકી આ રીતના અમુક 3 ઉપડા અમુક ઓલી બાજુ પડી ગયું એટલે 5-6 ઉપડા પડ્યા છે બાકી જે આ દોરીનું બાંધવાનું છે ને બાંધેલા છે ને એટલે ટૂંકમાં ઓછા પડ્યા બાકી નકર પવન છે ને એકાદા 2 પૂરા ખેંચે ને એટલે પછી આખું ઉપડું પડી જાય અને આમાં પૂરા બધા છે ને આમ ભીડામાં આવી જાય એટલે એકેય પૂરો આઘા પાછો ટૂંકમાં પવન આમથી આમ વયો જાય એટલા માટે ટૂંકમાં ઉપડું ન પડે એમ પછી કોક જ આવી રીતના 3 પૂરાવાળું ઉપડું હોય ને એ પડે પછી એ આખું ટૂંકમાં પડી જાય બાકી તો વાંધો નથી કાંઈ એટલે બહુ કાંઈ ખાસ ઉપાધિ જેવું છે નહીં ઉપાધિ કોઈ કરતા નહીં કે જીતુભાઈના તલ વાટેલા પડ્યા છે તેને નુકસાની થઈ છે તો એ બધી કંઈ નુકસાની હાલ નથી ટૂંકમાં આગળ રાતે થાય એ ખબર નથી કારણ કે વરસાદ હજી જ આ પાછળ નીકળે જ છે પણ અત્યારે હજી હાલ ટૂંકમાં આજના દિવસની નથી અને આવા માવઠામાં આવા ગાજવીજમાં આવા પવનમાં રાતે પણ વાડી આવવું પડે છે ભૂંડના રખોલે ખાસ આ મગફળીના હિસાબે કારણ કે અત્યારે મગફળી હવે પોપટા ખાવા લાયક પણ થઈ ગયા છે એટલે એટલા માટે રાતે સતત આવવું જ પડે વરસાદ જેવું હોય એટલે અંદર ખાટલો વયો જાય અને વરસાદ જેવું ન હોય એટલે બહાર રાખવાનો હું નથી આવતો ભાઈ આવે